મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રી હરિને 1 વર્ષ પૂરું થયું ત્યારે મોટાભાઈ રામ પ્રતાપજીનો લગ્નનો ઉત્સવ કર્યો. આમંત્રણ પત્રિકાઓ લખાણી, સંબંધીજનોને બોલાવ્યા, બધા ડેરા તંબુ બંધાવ્યા. બધા માણસો ઘણા બધા છુપૈયામાં આવી ગયા, ભીડ થઈ ગઈ, ભીડ હો માણસોની. છપૈયાથી પશ્ચિમમાં 12 ગાઉ દૂર તરગામ છે. કેટલું? 12 ગાઉ. ત્યાં ધર્મદેવ જાન લઈને આવ્યા. સરવરિયા જ્ઞાતિના જમીનદાર વિપ્ર બળદેવ દુબે નામે હતા. તેમને લક્ષ્મીપ્રસાદ નામે પુત્ર અને સુવાસિની નામે પુત્રી હતા. તે પુત્રી સાથે રામ પ્રતાપજીનો ધામધૂમથી વિધિસર વિવાહ કર્યો. આ સુવાસિની ભક્તિ માતાની જેમ ધર્મવંતા હતા. રામ પ્રતાપજી પરણીને ઘેર આવ્યા. ધર્મદેવ ઘણા બધા વિપ્રોને જમાડ્યા, દાન દીધા. માત પિતાની સેવામાં દંપતી રહ્યા. ટૂંકમાં વાત લખી છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, જગતના જીવોનો એક પણ દુર્ગુણ તેમનામાં ન હતો. ધર્મ ભક્તિમાં જેમ ન હતો એમ સુવાસિની બાઈની રીત પણ એવી જ હતી, બીજી સ્ત્રીઓથી ન્યારી. રેવતીજીની માફક એ ગુણવાન હતા. રેવતીજીનો જ અવતાર હતા એટલે એવા જ હોય ને. એમ કરતા કરતા શ્રીહરિને 2જું વર્ષ બેઠું ત્યારે ધર્મદેવે ઉત્સવ કરાવ્યો. દેવ ઋષિનું પૂજન કર્યું અને બધા ચિરંજીવીઓનું પૂજન કર્યું. લ્યો, બલી, વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, ઓલો નડ્યો તો જંગલમાં, તોય પૂજન કર્યું. ભાઈ ચિરંજીવી ખરો ને. વિભીષણ, માર્કંડે, પરશુરામ, આ બધાનું પૂજન કરેલું છે. બ્રહ્મભોજન કરાવ્યા. એમ કરતા કરતા 3જું વર્ષ બેઠું. જેઠવદી 5મ આવી. માત પિતાએ જોશીને બોલાવીને કુળના આચાર પ્રમાણે ગર્ભના કેસ ઉતરાવ્યા. હો, જેને ચૌલ સંસ્કાર કહેવાય. એમાં પણ ઘણા બધા સગા સંબંધી બ્રાહ્મણો હોય ખૂબ આવ્યા હતા અને બધાને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કે એ કામમાં સૌ ગૂંથાયેલા, એટલે શ્રીહરિને રમાડવા કોઈ નવરા નથી. એટલે ભક્તિ માતાએ શું કર્યું, નાના નાના છોકરાને જમાડી દીધા. પછી કીધું કે ઘનશ્યામને રમાડો, હું હમણાં નવરી નથી. કે બધાને પતાસા આપ્યા, ખીચા ભરી દીધા. પતાસા મળે તો હવેના છોકરા રાજી નથી થતા, પણ પેલા રાજી થતા. સાધુ પતાસું દે ને, એક પતાસું. પેલા પતાસા મંદિરમાં બનાવતા, પતાસા મંદિરમાં જ બનાવતા. હો, તે છોકરાને પતાસા દીધા, લાલચ, ઘનશ્યામને રમાડે એટલા માટે. હો, પછી છોકરા ઘનશ્યામને રમાડતા હતા. રમાડતા રમાડતા બાજુમાં સુંદર વાડી છે ને, આંબા વાડી, એમાં લઈ ગયા. હાલા ગયા નાના નાના છોકરા ઘનશ્યામને રમાડતા રમાડતા. શ્રીહરિને એક વૃક્ષ નીચે બેસાડ્યા. બગીચામાં સારા સારા ફળ જમતા હતા, આનંદ કિલોલ કરતા હતા બધા છોકરા. એટલે મજા પડી. આ બાજુ અસ્તાચળ થઈ ગયો, સૂર્ય હાથમાં આવ્યો તો કોઈને કઈ ખબર જ ન પડી. અંધારું થવા લાગ્યું. પણ ઈ બાળકોમાં ઓલ્યો કાલીદત્ત નાનું સ્વરૂપ ધારણ કરીને ઘૂસી આવ્યો તો એને મેળ આવ્યો કે મારા શત્રુને મારવાનો લાગ આજે આવ્યો છે, મૂકું નહીં, આજે મારી નાખું. એમ કરતા કરતા એને વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને શ્રીહરિને મારવા આવ્યો. બીજા બાળકો તો તેને દેખીને એવા ગભરાઈ ગયા, ભય પામી ગયા બધા. ઓલો શ્રીહરિને જેવો પકડવા ગયો ત્યાં શ્રીહરિએ વક્ર દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિથી બળવા લાગ્યો. મનમાં વિચાર કર્યો કે મારું શત્રુ છે એટલે હાવ ઢીલો તો ના હોય ને, સમજા. બળવા લાગ્યો એટલે મંત્ર વિદ્યાથી પોતાની માયાનો વિસ્તાર કર્યો. હો, સાધના તો હોય ને, સાધના કરી શકે. અને ભગવાનને ચરિત્રો કરવા, નહીં તો હવે એ કાંઈ ન કરી શકે. શું કરીએ, ભગવાનને આગળ કરી શું શકે? એની વિદ્યા કાંઈ કામ ના આવે, પણ કામ આવી આજે. હો,
ખૂબ પવન વાવા લાગ્યો, વંટોળિયો થયો, વાદળાઓ આકાશમાં ભરાઈ ગયા, ઘોર અંધારું થઈ ગયું, વીજળીના ઝબકારા થવા લાગ્યા, ભયંકર મેઘની ગર્જનાઓ થવા લાગી, મોટી બુંદે મેઘ વરસવા લાગ્યો. હો, હિમ વર્ષા થઈ લખ્યું, હિમ વર્ષા, બરફ પડ્યો, કરા પડ્યા કરા. વાયુથી વૃક્ષો પડવા લાગ્યા અને વૃક્ષ ઉપરથી પંખી પણ જમીન ઉપર પડ્યા અને કેટલા મૃત્યુ પામી ગયા, જનાવરો કેટલા દબાઈ ગયા, મોટા મોટા ઝાડમાં પડી ગયા. આવા ઉત્પાતમાં બાળકો ભય પામી અને કેટલાક તો ઘરે ભાગી ગયા. એમાં લખ્યું, બાળકો ભાગ્યા, શ્રીહરિ રહી ગયા એક આંબાના ઝાડ નીચે. લેવાનું કોઈને યાદ જ ના આવ્યું કે ભાઈ ઘનશ્યામ રહી ગયા, ક્યાં રહી ગયા? આવા તોફાનમાં આડા ઓરા હાથમાં ના આવ્યા ઘનશ્યામ ક્યાંય. અસુર શોધતો શોધતો જે આંબાના ઝાડ નીચે શ્રીહરિ બેઠા હતા ત્યાં આવ્યો. એને વિચાર કર્યો કે આમને આમ મરશે નહીં. હો, એટલે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આકાશમાં ચડ્યો. એ કે હું મરી જાઉં તો વાંધો નહીં, પણ આને મારતો જાઉં. હો, તે ઉપરથી એવો પડ્યો અને આંબા ઉપર નથી એમ વાગી જાય ને પોતા ન વાગે, પણ એ ડર રાખ્યો નહીં. ભૂસા કરતો આંબા ઉપર પડ્યો, આંબાની ડાળ ભાંગી અને શ્રીહરિ ઉપર પડી, પણ છત્ર રૂપે થઈ ગઈ. લ્યો, શ્રીહરિને કાંઈ થયું નહીં. મનમાં એને એમ થયું કે હવે તો મારો શત્રુ મરી ગયો હશે. નીચે જોવા ગયો તો એ તો બરાબર બેઠા છે ને કાંઈ થયું નથી. વરસાદ વરતો હતો, પવન વાતો હતો, એ બધું બંધ થઈ ગયું, ઉલટાનું સુખ થઈ ગયું. વળી શ્રીહરિને પકડવા જાય છે, ત્યાં શ્રીહરિએ વક્ર દ્રષ્ટિ કરી, ત્યાં તો શરીરનું ભાન ભૂલી ગયો. હો, અકલ ગઈ. કોઈક માણસમાં ભૂત ગરી જાય અને પછી એને કાંઈ ખબર ન હોય ને, એવી આની દશા થઈ ગઈ. એક પછી બીજા વૃક્ષોમાં અથડાવા મંડ્યો છે. વૃક્ષમાં માથું પછાડવા લાગ્યો. લ્યો, ઝાડમાં આમ તેમ ભમતો ભમતો એક વૃક્ષને બાંધ ભરીને ઉખેડવા ગયો. ઝાડને લ્યો, અસુર ખરો, મોટા શરીર વાળો, ઉખડી નાખ્યો. થડમાંથી જેસીબી જેટલું તો પાવર હોય ને હોય એટલું તો બર હોય ને, એમાં ઉખડી તો ગયું ઝાડ, પણ સર્પનો કંડિયો ઉંદર કાપે અને એમાં જે ઉંદર મરે, એમાંથી સર્પ નીકળે તો ઉંદર મરે ને, મૂકે ઈ. એમ ઝાડને ઉખેડવા ગયો ને એ વૃક્ષ જ એના માથે પડ્યું, તે ત્યાં દબાઈને મરી ગયો, મૃત્યુ પામી ગયો. હો, આંધી ચડેલી ને આકાશમાં, એટલે બધી શાંત થઈ ગઈ. આનું મૃત્યુ થયું. એટલે પુરજનો ઘરો ઘર ગોતવા લાગ્યા, ઘનશ્યામ ક્યાં ગયા? કેટલાક છોકરા નતો દેખાતા. મસાલો પ્રગટાવી, ક્યાંય છોકરા મળ્યા નહીં. શ્રીહરિને રમવા લઈ ગયા હતા, એ છોકરાઓ રડવા લાગ્યા. હો, ત્રાસ પામી ગયા કે શ્રીહરિ જો નહીં મળે તો આપણે મોઢું શું દેખાડશું બીજા માણસોને. ત્યાં તો મોટા મોટા આવીને પૂછ્યું કે તમે કોઈએ ઘનશ્યામને દીઠા? સાચું કયો, ક્યાં હતા અને શું થયું, કેમ થયું? બાળકો બધા ડરી ગયા. એમાંથી એક બાળક બોલ્યો કે મેં બગીચામાં આંબા તળે ઘનશ્યામને દૂરથી જોયા હતા, કે આંબા નીચે બેઠા હતા. અમે આ ભયમાં બધું આ વરસાદ વર્યો ભાગ્યા, પણ ઈ રહી ગયા. એક બાળક કહી દીધું. બીજા બોલ્યા નહીં. હવે ઝાડ કયું હતું બરાબર યાદ નથી, પણ હતા આંબાના ઝાડ નીચે. એમાં અચાનક આંધી ચડી, એટલે અમે દોડીને પૂરમાં આવતા રહ્યા. એટલે બધા હનુમાનજીની માનતા કરી. હો, હનુમાનજીની. છોકરાઓને ફોસલાવીને ભેડા લીધા. ડર તો પામી ગયા હતા. પાછાની જંગલમાં કેમ લઈ જાવ રાત્રે અંધારામાં? ભક્તિ માતા કે તમને બધાને એક એક કપડું આપીશ, માથામાં બાંધો. એ બાજુ વાળા માથામાં બાંધે ને, લાલ લુગડું બાંધે, ખબર માથામાં. બધાને એક એક વસ્ત્ર દઈશ, રૂમાલ, મોટું રૂમાલ હોય. હનુમાનજીની માનતા કરી અને મનમાં બધા પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ઘનશ્યામ મળે નહીં ત્યાં સુધી અન્ન જળ આપણે કાંઈ લેવું નહીં. આ બાજુ હનુમાનજી તો પોતાના સ્વામી શ્રીહરિની સેવામાં તૈયાર જ હતા. હો, જે વૃક્ષ તળે શ્રીહરિ બેઠા હતા ને એ જગ્યા ધારી અને લોકો બધા ચાલ્યા.
મોટા મોટા ઝાડ પડી ગયેલા, પશુ પક્ષીઓ કેટલાક મરી ગયા, વાતાવરણ કેવું હશે. આમાં હવે 2-3 વર્ષના ઘનશ્યામ જીવતા હશે. ભગવાન છે એવી તો ગણતરી ન હોય ને કોઈને એવા ટાણે. તે દરમિયાન 12 પત્નીઓ આવેલી શ્રીહરિની, 12 માતાઓ, અને શ્રીહરિને સ્તનપાન કરાવે છે. શ્રીહરિ પણ 12 રૂપે થઈ અને માતાઓના મનોરથ પૂર્ણ કરેલા છે. ત્યાં તો આ બધા છોકરા અને માણસો ને શોધતા શોધતા આવી ગયા હો. કેટલાકના હાથમાં લાકડીઓ ને, કેટલા હાથમાં ધોકા ને, કોઈક આવ્યો તો મારવા થાય એમ, ફાનસ ને, દીવાઓ ને, આમ બધું મસાલો લઈને બધા માણસો નીકળ્યા હતા. તે માણસો જેવા બાજુમાં આવ્યા એટલે 12 માતાઓ હતી એ ઘનશ્યામને સારી જગ્યામાં સાફ કરી બેસાડી અને અદ્રશ્ય થઈ ગઈ. જોતા જોતા સુંદરી મામીના હાથમાં શ્રીહરિ આવ્યા. જેવા ઘનશ્યામને દીઠા, આંબાની ડાળ નીચે જ બેઠા હતા હો. સુંદરી મામીએ તરત બોલ્યા હો, મયા લબ્ધો, મને મળ્યા. સંસ્કૃત ભાષા હો. મયા લબ્ધો, મને ભગવાન ઘનશ્યામ મળ્યા. તરત તેડી લીધા શ્રીહરિને અને ભક્તિ માતાના હાથમાં આપ્યા. એટલે માં એવા રાજી થઈ ગયા કે મોતીની એક માળા પહેરી હતી હો, કિંમતીદાર. એ પોતાની બેનને આપી દીધી. બેન થાય શું થાય? સુંદરી મામી, ભક્તિ માતાની માસી થાય ની, એ ઘનશ્યામ મારી મામી થાય. અને એક સોનાનું આભૂષણ બીજા બધાને આપ્યું. લો, ઘનશ્યામ મળ્યા એટલે એવા રાજી થઈ ગયા ને, સોનાનો દોરો કે એવું બધાને આપ્યું. ને છોકરાને ઘરે આવી અને એક વસ્ત્ર માથે બાંધવાનું આપ્યું. જો પછી પુત્રને પ્રેમથી ધવરાવ્યા. ઘેર આવતા પહેલા એક વિકરાળ પુરુષને વૃક્ષ નીચે મરેલો જોયો એટલે જાણ્યું કે આ તો કાલિદત્ત. એક મહાન વિઘ્ન આવ્યું હતું. એમાંથી હનુમાનજી સહાય કરી લ્યો. બોલ્યા બધા એમ કે હનુમાનજી સહાય કરી. લોકો કેવા લાગ્યા કે આ પુત્ર ખરેખર કૃષ્ણ પોતે જ હોય એમ જણાય છે. તે વિના આવો અસુર મરે જ નહીં. કાલિદત્ત મરતા હવે બધા જ અસુરો મર્યા જ જાણવા. બધા અસુરો પણ કાલિદત્ત મરી ગયો સમાચાર મળ્યા એટલે બધા ઢીલા થઈ ગયા. ગુરુ ગયો, હવે શું કરશું આપણે? મેન ઈ હતો, વધારે સાધના વાળો ઈ હતો, ઈ ગુજરી ગયો. લ્યો, પછી 2 દિવસ પછી ઘણા બધા દૈત્યો આવી અને દુઃખ દેવા લાગ્યા. જો કે પ્રભુની ઈચ્છાથી કોઈએ કાંઈ કરી શક્યું નહીં. પણ ધર્મ ભક્તિ વિચાર કર્યો કે અહીંયા વારે વારે ત્રાસ થાય છે, એટલે હવે અયોધ્યા જઈને આપણે રહેવું. કે બિચારા હનુમાનજી વારે વારે કેટલી સહાય કરે કે એને દોડી, બિચારા લંગડાને દોડીને આવું અહીંયા કરે, એને કેટલા હેરાન કરવા. એના કરતા આપણે જ હવે અયોધ્યા હાલ્યા જઈએ એમ નિર્ણય કર્યો. સગા સંબંધીને બધાને મળ્યા, 2 ગાડા મંગાવ્યા, તૈયારી કરી હો. ઘરની જેટલી સમૃદ્ધિ હતી એ બધી સાથે લીધી. ધર્મ ભક્તિ માતા, સુવાસિની અને ઘનશ્યામ એક ગાડામાં બેઠા. રામ પ્રતાપ અને ધર્મદેવ બીજા એક ગાડામાં બેઠા. સગા સંબંધીઓ બધા ભેડા થઈ ગયા. ઘનશ્યામના મિત્રો પણ ભેડા. તમે રહ્યો તમે. ઘનશ્યામ કે માત પિતા જાય પછી આપણેથી રહેવાય કે? છપૈયાના માણસો જો કે બહુ દુઃખી થયા. ધર્મદેવ બધાને ગુરુ હતા, સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ બધાને કરાવ્યો, ભણાવ્યા હતા. બધા બ્રાહ્મણો ખરા ને. છુપૈયા ગામ અભણ હતું, હાવ અભણ, સગવડ નથી ભણવાની. અને એટલા માટે જ ધર્મદેવને ઘર જમાઈ તરીકે રાખ્યા હતા. એટલે આખા ગામમાં વિદ્યાનો પ્રસાર કર્યો ધર્મદેવે. એટલે ગામજનો થોડાક દુઃખી થયા, શોક થયો. ધર્મદેવ કે આવશું પાછા, પણ હમણાં તો થોડાક દી ત્યાં જવું છે. ગાડા ચાલ્યા. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર ઘનશ્યામનું મુખ જોતા જોતા તો ખબર ન પડી કે સરજુ નદી આવી ગઈ. લ્યો, છેટ પહોંચી ગયા. ત્યાં વાણવારાને બોલાવ્યો.
તો કે બેહી જાઓ, ભાડું કેટલું થશે? તો ભાડાની ચિંતા ન કરો, હમણાં વધારે નહીં લઉં. એ બધાને બેસાડ્યા. હો પછી નાવ ચલાવ્યું ખેવટિયાએ, પણ ખેવટીઓ કોણ હતો ખબર હે? રામચંદ્રજીને પાર કર્યા હતા. રામચંદ્રજી ભગવાને એને વચન આપ્યું હતું કે પાછો વળીશ ને ત્યારે તારા જ વાણમાં બેસીશ. પણ હું તો વિમાનથી આવ્યા લંકામાંથી. હો એ રહી ગયો. વર્ષોની ભગવાનની વાટ જોતો હતો કે મારા વાણમાં ભગવાન પાછા ક્યારે ફરે. તો આજે આ અવતારમાં એ ખેવટિયાની ઈચ્છા પૂર્ણ કરી. ઓળખી ગયો કે આ ઈ જ છે, આની પાસેથી ભાડું લેવાય નહીં. રામ પ્રતાપજી વળી પૂછ્યું, વાણમાં વાણ ચાલ્યું ને, ભાડું શું થશે નક્કી કર કે પછી માથાકૂટ ન થાય કે. એટલે ના પાડી. હો ભાડું 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 રે, નહીં લવું નાવનું ભાડું, પાર સમે મફત પહોંચાડું રે, નહીં લવું નાવનું ભાડું. ભાડાને બદલે રમાડવા દો, માનિસ મોટું સપાડું રે, નહીં લવું નાવનું ભાડું. તમારા ઘનશ્યામ રમાડવા દો મને, લ્યો ભાડું નહીં લઉં. મેં ભક્તિ માતાને થયું ભાડું લેતો ને મફત ઉતારી દેતો, થોડુંક રમાડે ભલે રમાડે કે સમજા કે નહીં. પૈસા ન દેવા પડે ને, પૈસા વાલા હો માણસો. કેમ લાગે તમને? બોલ્યો ખેવટીઓ કે હું કર્ણધાર અને આ એક કર્ણધાર કે લો, બે કર્ણધાર છીએ. ખેવટિયા રામ પ્રતાપ કે કઈક સંભાળીને બોલજે, અમે સરવરિયા બ્રાહ્મણ અને તું ખારવો. શું કહેવાય ખેવટીઓ ને? તો કે તમે ભલે બ્રાહ્મણ રહ્યા પણ તમારા ભાઈ છે ને એ તો મારા જેવા જ છે કે સમજા ને. ફરક એટલો છે કે હું સરજુ નદી પાર કરું માણસોને, એ ભવસાગર ને પાર કરે. એટલો ફરક છે. બાકી બે અમે કર્ણધાર છીએ. કર્ણધાર એટલે ખેવટિયા પાર ઉતારે. બહુ આનંદ થયો, બહુ પ્રેમથી રમાડ્યા. હો ઘનશ્યામને રાજી થઈ ગયો ખેવટીઓ. પછી સામે કિનારે લઈ ગયા તો ગાડા બે ભાડી દીધા પાછા બીજા પોતાને ખર્ચે. ભગવાન છે, આ ભગવાનની સેવા ન કરાય. માલ બધો સામાન ગાડામાં ભરી દીધો. ત્યાં આગળ ધર્મદેવ વિચાર કર્યો કે સંધ્યાનો સમય છે, કેટલાક બ્રાહ્મણો આવેલા સરજુ નદીની કિનારે સંધ્યા વંદન કરતા હતા. કેટલાક માણસો આવેલા સરજુ નદીનું પૂજન કરતા હતા. ઓલા દીવા શું હોય, કોડિયામાં દીવો મૂકી અને સરજુ નદીનું પૂજન કરે ને આરતી કરે ને પછી દીવડા મૂકે ને માય. ભારતની નદીઓનું પૂજન થાય. લ્યો વિશ્વના કોઈ દેશમાં નથી થતું આવું. નદીની પૂજા થાય, પૃથ્વીની પૂજા થાય. નદીઓના અલગ અલગ નામ તો વિદેશમાં હોય, પણ આ માં કહેવાય. પૃથ્વી મૈયા માં કહેવાય, ગંગા મૈયા કહેવાય, યમુના મૈયા કહેવાય. ઈ માઉં કહેવાય. લ્યો વિદેશની નદીઓને માઉં નથી કહેવાતી ક્યાંય, ગમે એવી નદી હોય તોય. એટલે ધર્મદેવે સંધ્યા વંદન કરેલો છે, સ્નાન કર્યું. રામ પ્રતાપ ને ભક્તિ માતા ને બધા નાયા. શું કામ? પવિત્ર નદી છે, પાવન થવા માટે. શ્રીહરિને પણ પહેલી વાર સરજુ નદીમાં સ્નાન કરાવ્યું. બ્રાહ્મણોનું પૂજન કર્યું. બ્રાહ્મણો આશીર્વાદ આપ્યા. આમ તો ધર્મદેવ ભલે બ્રાહ્મણ હતા છતાંય શ્રીહરિને પગે લગાવે. હો બ્રાહ્મણોને પગે લાગો કે લ્યો. અને ત્યાં બ્રાહ્મણો તૈયાર જ હોય. તરત આપણે વિધિ કરાવે, સ્નાન કરાવે, પછી ભેટ ખપે. એટલે આપણે તો એમના ભેટ માટે કરતા હોય, પણ ધર્મદેવે બ્રાહ્મણો પાસે આશીર્વાદ દેવરાવ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, સાંજનો સમય, અયોધ્યા નગરી, સરજુની કેવી શોભા. એ શહેરના દેવ મંદિરો કેવા શોભતા હતા. સ્વર્ગ દ્વાર, લક્ષ્મણ ઘાટ, આ બધા નદીના ઘાટો બધા. હો સીતા ઘાટ, રામ ઘાટ. અપાર માણસો સાંજના સમય બધા સ્નાન કરે. મંદિરો અયોધ્યામાં કેટલા બધા. હનુમાનગઢી, જન્મસ્થાન, સુગ્રીવ ટીલા, આવા કેટલા બધા
મંદિરો અયોધ્યા નગરીમાં. એમાંય સંધ્યાનો સમય એટલે જેમ સરજુ નદીમાં દીવાઓ કરેલા ને એમ આખી નગરીમાં જ્યાં જુઓ ત્યાં દીવા દીવા દીવા, માંગલિક વાતાવરણ. મનુની રચેલી નગરી છે. ઇક્ષ્વાકુ વંશના રાજાઓની ગાદીનું એ સ્થળ છે. રામચંદ્રજી ભગવાનનું પણ એ જન્મ સ્થળ. 7 માળની હવેલીઓ, આવી સુંદર શોભા. દહીં, દૂધ, સાકર, ઘી, ગોળ, ફળ, ફૂલ, વસ્ત્ર, શસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે અનેક ચીજોની જુદી જુદી બજારો, લ્યો દુકાનો, સોના બજાર એમ જુદી જુદી બજારો. વળી સાંજનો સમય એટલે મંદિરમાં વાજિંત્રો વાગે. ક્યાંક બ્રાહ્મણો વેદાભ્યાસ કરતા હોય છે, ક્યાંક મલ્લખાડામાં મલ્લો બધા મલકુસ્તી કરતા હતા. રામ ઉપાસી સ્ત્રીયાના ત્યાગી આવા વૈરાગ્યોનો તો કોઈ પાર નતો સમજ્યા ને. અયોધ્યામાં વધારે શું ખબર હમણાં પણ બાબા ઓર બાંદર. શું બાવા અને વાંદરા અયોધ્યામાં જેટલા જોઈએ એટલા મળે તમને આજે પણ. ધર્મશાળાઓ ઘણી બધી હતી. મંદિરોમાં રામ, લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓ. નરનારીઓ નિત્ય દર્શન કરીને સરજુમાં નાતા, આરતી થાય. ઘડિયાળ, શંખ, રણસિંગા, ભેરી, નોબત આ બધા વાજિંદ્રો વડે કરીને પૂર ગાજી રહ્યું હતું. હો, અયોધ્યા નગરી ગાજી ઉઠી હતી જાણે. આવી સુંદર શોભા જોતા જોતા બજારમાં ચાલતા ચાલતા ધર્મભક્તિ પરિવાર બરહટા શાખા નગર નામે જે એક એરિયા છે, અયોધ્યાનો એરિયા બરહટકા શાખા નગર, એમાં પોતાનું મુકામ છે. એક જૂનું મકાન છે, ત્યાં ધર્મભક્તિ ગયા છે અને સુખેથી રહ્યા. હો, મુક્તમુનિ કે ઉત્તમ રાજન, જેને ઘેર અક્ષરપતિ શ્રીહરિ પ્રગટ થયા તેવા ધર્મ અને ભક્તિએ અયોધ્યાપુરીમાં નિવાસ કર્યો અને ત્યાં સુખી થયા. અસુરોનો ત્રાસ ઓછો થયો. નિત્ય સરજુમાં સ્નાન કરે, સંધ્યા વંદન કરે. ધર્મદેવની સેવા જોઈને શ્રીહરિ પણ સેવા શીખી ગયા. શું તમને સમજાય કથા? ઘરમાં જેવું વાતાવરણ હોય ને એવું બાળકો શીખે. ધર્મદેવ સવારે ઉઠીને એ પૂજા પાઠ કરે, એને જોઈને ઘનશ્યામ તો હાવ નાના હતા ને, 4-5 વર્ષ હજી થયા નથી. આપણે શું કહીએ હજી નાનો છે. નાનો કરીને મોટો કરી નાખીને કાંઈ કરીએ નહીં. હજી પૂજા કર્યું તો હજી નાનો છે. 10 વર્ષનો થઈ ગયા તોય હજી સ્વામી નનકડો હોય, એને હાલે કે લ્યો. મેં કીધું નાય નહીં તોય હાલે. 10 વર્ષનો થઈ ગયા તોય તમે જ માથે રહીને છોરાને બગાડતા લાગો. લ્યો 2-3 વર્ષનો હતો, સ્નાન તો કરે કે ના કરે? એમને એમ તિલક ચાંદલો કરવો હતો, 5-7 વર્ષનો થયો હોય ને તો હજી નાનો હોય. લ્યો હવે કીધી મોટો થશે. કાંઈક ભગવાનનું શીખવાડો નાના બાળકોને. જેવું તમે કરતા હશો ને એવું બાળકો શીખશે. ધર્મદેવ ઘરમાં જેવું કરતા હતા ને એવું બધા ઘનશ્યામ બધું શીખી ગયા. એ તો જો કે ભગવાન છે, એને કાંઈ શીખવાનું હોતું નથી. છતાંય સંસારમાં તમારા બાળકોને સંસ્કાર આપવા માટે તમને પણ એમ કે હરખું વર્તવું એ જરૂરી છે. જેવા ઘરના સંસ્કાર એવા બાળકો શીખે. તમે ઝઘડા કરતા હો ને જેમ તેમ બોલતા હો ને ગાળું દેતા હો એકબીજાને, પતિ પત્નીને, તો છોકરા શીખી ન જાય? શીખી જ જાય, શીખે. એટલે છોકરાની મર્યાદા રાખવી જરૂરી, સમજા ને? જેમ વડીલોને તમે મર્યાદા રાખો ને, મા બાપની કે દાદા બાપાની, એમ છોકરાની મર્યાદા રાખવાની. એ જોતા હોય ને એમ મન ફાવે એમ ન વર્તવું, એમ શીખી જાય. બીજું કાંઈ નહીં, ખોટું શીખી જાય. હવે શ્રીહરિને હજી 5 વર્ષ થયા નથી, જો પૂજા પાઠ કરતા શીખી ગયા. લો ઘરમાં ખાનપાનમાં બહુ રુચિ નથી. નાના બાળકો બોલાવા આવે તો પણ એનો સ્વભાવ એવો છે કે રમતમાં બહુ ધ્યાન નહીં. બાલ ચરિત્રમાં પણ શું, પિતાની સાથે સ્નાન કરવા જાય, ઘરે આવીને ભગવાનની મૂર્તિની ભક્તિભાવે પૂજા કરે. ભગવાનની પૂજા કરવી ને ભગવાનને જમાડવા ને એ જેની રમત હતી. લ્યો નાના બાળક તરીકે ભગવાનની આ રમત.
કથા કીર્તનમાં પણ બહુ પ્રેમ હતો. જેમાં સાધુતા દેખે તેની સાથે તેમને બહુ ગમતું શ્રીહરિને. સાધુ ઘણા બધા હોય, બધા હરખા ન હોય ને. સાધુતા વાળા સાધુ હોય ને એ બહુ મજા આવે, એની પાસે બેહેન ભગવાનની વાતો સાંભળે. એમ કરતા કરતા 5 વર્ષના થયા. લ્યો હવે 5 વર્ષ થયા એટલે પ્રૌગંડ અવસ્થાને પામ્યા. હવે તો એકલા એકલા સરજુ નદીમાં સ્નાન કરવા જાય, બાળકોની સાથે જાય. રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી એના દર્શન કરવા જાય. પિતાના મુખ થકી કેટલા ગ્રંથ ભણી લીધા. ભાગવત વગેરે ગ્રંથો પિતા પાસેથી ભણ્યા. અને જ્યાં કથા થાય ત્યાં પહોંચી જાય, કથા સાંભળે. હરિભગતની સાથે સ્નેહ રાખતા. અંતરમાં ત્યાગ અને વૈરાગ્ય બહુ રૂચતો. આ પ્રમાણે દિવસો જતા જતા શ્રીહરિને 6ઠું વર્ષ બેઠું પાછું. હો, 6ઠા વર્ષ હરિ કુ બેઠ જબહી, વૈશાખ માસ ही आए तबही, शुक्ल द्वितीया के दिन जोऊं, पतिव्रता प्रेमवती से सोऊं, जन्म लिए एक पुत्र अनूपा, गुण कर प्रभु श्यामा तदरूपा, परम संत सम शांत स्वभावा, शुभ गुण योर રહે સમાવા. 6ઠું વર્ષ બેઠું ને શ્રીહરિને એક ત્રીજા પુત્રને ભક્તિ માતાએ જન્મ આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું છે ઈચ્છારામજી. સંત સ્વભાવના છે, શ્રીહરિમાં બહુ પ્રીતિવાળા, પ્રદ્યુમ્નની સમાન છે. હવે રામ પ્રતાપને શ્રીહરિની વિશે ઘણો બધો સ્નેહ હતો. રામ પ્રતાપ જ્યાં જાય ને ત્યાં શ્રીહરિને સાથે લઈ જાય. ખંધોલી તેડી જાય, ક્યારે કાંખમાં તેડે. હજી 6 વર્ષના છે ને, બહુ મોટા નથી. એકવાર રામ પ્રતાપજી યાત્રા કરવા ગયેલા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન, છેક બુરાનપુર સુધી ગયા હતા. તાપીમાં સ્નાન કરવા માટે બુરાનપુરમાં ત્યાં મોનો સંગમ છે. બુરાનપુરથી આમ થોડોક છેટો દક્ષિણ દિશામાં ત્યાં બધે સ્નાન કરેલા છે. ત્યાં પણ શ્રીહરિને સાથે લઈ ગયા હતા. શ્રીહરિને સાથે રાખે ત્યારે ઘનશ્યામને આનંદ આવતો, અને મોટા ભાઈ જ્યારે સાથે ન લઈ જાય ત્યારે શ્રીહરિને રીસ ચડતી, રિહાઈ જતા. રીસાઈને ઘરેથી ભાગી જાય. ભાગી જાય ક્યાંક. લ્યો જાય એટલે 2-3 દિવસ સુધી ઘરે ના આવે પાછા. એ ભક્તિ માતાને વિયોગ થાય, ખાય નહીં પાછા. અને રીસાય એટલે ક્યાં જાય? વિશ્રમ મામાના ગામમાં જાય. જે ગામમાં રહેતા હોય ને ત્યાં પહોંચી જાય. એના ઘરે જઈને રે, એકલા એકલા હાલા જાય. અને મામા મામીને બહુ મજા આવે. ઘનશ્યામ આવે એટલે તો એ કે નહીં પાછા કોઈ આવે, એમ સમાચાર ન મૂકી ક્યાંય. સેવા બહુ બરાબર કરે. અને શ્રીહરિ પણ અવારનવાર મામા મામીને વારે વારે જઈ અને ખૂબ સુખો આપતા. એ ભાણે જાણીને બરદાસ્ત કરતા. શ્રીહરિનો સારો સ્વભાવ જોઈને બીજા કોઈ પણ સંબંધીઓની સેવા કરતા. જ્યાં જાય ત્યાં ખાવા મળી જાય, રહેવા મળી જાય. પછી શું વાંધો ઘરેથી રીસાવામાં? કાંઈ વાંધો નહીં ને. સુવિધા જ્યાં જાય તો મળે ઘનશ્યામને. જ્યાં જાય તો કોઈ ના ન પાડે. ના પાડવાનો વાત એક બાજુ રહી, હામેથી લઈ જાય, હાલો અમારે ઘરે. અહીંયા ભક્તિ માતા વિલાપ કરે એટલે ધર્મદેવ ગોતતા ગોતતા એને ખબર પડી કે મામા પાસે જ જાય છે. જ્યારે જાય ત્યારે ત્યાં જાય. અને એકવાર ઘરેથી રીસાઈને નીકળી જાય એટલે બોલાવે વિના પાછા તો ન જ આવે. જવું જ પડે એને તેડવા. એ મનુષ્ય ચરિત્ર દેખાડતા. ભગવાનના સંબંધમાં અંતરાય કરે તેની સાથે રીસાવાની શ્રીહરિની સહજ પ્રકૃતિ હતી. લ્યો, ભક્તિમાં કોઈ આડો આવે ને એની હાથે અબોલા લઈ લે. થોડાક દી તો બોલે જ નહીં. બસ ભગવાનની ભક્તિમાં આડો આવી જરાય ગમે નહીં. આવો શ્રીહરિનો એક અદભુત દિવ્ય સ્વભાવ. મુક્તાનંદ સ્વામી આવા મહારાજના ચરિત્ર સંભળાવતા સંભળાવતા દાદા ખાચરમ ચરિત્રોમાં એવા મશગુલ બની જાય
મહારાજ ધામમાં ગયા છે એનો વિયોગ હોય ને એ હમુરો ખબર ન પડે, એટલે ક્યાં ગુમ થઈ જાય. આનંદ આનંદ જય મહારાજના ચરિત્રો આમ સાંભળતા સાંભળતા જાણે પ્રત્યક્ષ ભગવાનનો યોગ જ હોય ને એવો આનંદ થતો હતો. આવા ચરિત્રો સંભળાવી અને મહારાજનો જે અદ્ભુત વિયોગ એ વિયોગ પણ દૂર કરી દીધો. આવા ભગવાનના ચરિત્રો છે, જીવનમાં ગાઈએ, સાંભળીએ. આવા શાસ્ત્રો ક્યારેક ઘરે વસાવીએ, નવરા થાય 2-5 મિનિટ વાંચી લઈએ. સમજા ને, ટીવી જોવામાં તો 2 કલાક નીકળી જાય તો વાંધો નહીં, પણ 8 કલાક આવું વંચાય ને ઘરમાં તો મજા આવે એવું છે નથી? તમને કેમ લાગે? કેમ લાગે? એ સમય સાર્થક જાય હો. ટીવીમાં કાંઈ તમે પછી વિચાર કરશો ને ટીવી કેટલી જોઈએ તો કાંઈ વર્યા નહીં એમ લાગશે. તમે અનુભવ કરજો, કાંઈ નહીં 2 કલાક બગાડ્યા એવું લાગશે મનમાં. મજા. અને આવું કાંઈક વાંચશો ને એ મહારાજના ચરિત્ર તો અંદરમાં કાંઈક ટાઢું થશે, ટાઢું. એટલે કરજો આવું. એવી રીતે 46મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની.